નમસ્કાર. જો ગુજરાત બોર્ડ 2026ની પરીક્ષા અપાઈ ગઈ હોય અને હવે પરિણામની રાહ જોવાઈ રહી હોય તો આ માહિતી બહુ જ કામની છે. આજે આપણે ધોરણ 10 અને 12 બંનેના પરિણામો ચેક કરવાની સૌથી સહેલી અને સ્માર્ટ રીત વિશે વાત કરવાના છે. એવી રીત જેમાં કોઈ ટેન્શન જ ના હોય. એ તો આપણે બધા જાણીએ જ છીએ કે રિઝલ્ટના દિવસે દિલમાં કેવી ધક ધક થતી હોય છે. શું થશે? કેવું પરિણામ આવશે? વિદ્યાર્થીઓ અને એમના માતાપિતા બધા માટે આ સમય થોડો તણાવવાળો તો હોય જ છે. અને એ ટેન્શનને ડબલ કરી દે છે સરકારી વેબસાઇટ્સ, જે રિઝલ્ટના દિવસે મોટાભાગે ટ્રાફિકના કારણે ક્રેશ જ થઈ જાય છે. પેજ લોડ થયા કરે અને આપણી ચિંતા વધતી જાય. પણ આવું થાય છે કેમ? કારણ એકદમ સીધું છે. લાખો વિદ્યાર્થીઓ અને તેમના ઘરના લોકો એક જ સમયે પરિણામ જાણવા માટે વેબસાઇટ ખોલે છે. આટલો બધો ટ્રાફિક એકસાથે આવવાથી સર્વર પર લોડ વધી જાય છે અને બસ એ કામ કરતું બંધ થઈ જાય છે. પણ શું આનો કોઈ ઉપાય નથી? છે ને, બિલકુલ છે. અને એ ઉપાયની શરૂઆત થાય છે એક નાનકડી પણ ખૂબ જ જરૂરી તૈયારીથી. તો રિઝલ્ટ આવે એ પહેલાં બસ આટલી વસ્તુઓ તૈયાર રાખવાની. આપણું એડમિટ કાર્ડ એટલે કે હોલ ટિકિટ એને હાથવગું રાખવું. એના પર જે સીટ નંબર લખેલો છે એ ખાસ નોંધી લેવાનો. એમાં એક સિરીઝનો અક્ષર હશે, જેમ કે બી, સી કે જી, અને પછી એક 6 અંકનો નંબર હશે. બસ આટલી તૈયારી છેલ્લી ઘડીની ભાગદોડમાંથી બચાવી લેશે. તો હવે આવીએ અસલી મુદ્દા પર. આ વેબસાઇટના ટ્રાફિક જામમાંથી બચીને સ્માર્ટ રીતે રિઝલ્ટ સુધી કેવી રીતે પહોંચવું? ચાલો એ જાદુઈ રીત જોઈએ જે સીધા જ પરિણામ સુધી લઈ જશે. જુઓ, એક બાજુ છે જૂની રીત, જ્યાં સરકારી વેબસાઇટ પર જવાનું, કલાકો સુધી પેજ લોડ થવાની રાહ જોવાની અને છેલ્લે સર્વર એરર જોવાની. અને બીજી બાજુ છે આ સ્માર્ટ રીત, જેમાં ગૂગલ પર એક સિમ્પલ સર્ચ કરવાનું અને સીધા જ રિઝલ્ટ આપતી વેબસાઇટ પર પહોંચી જવાનું. કોઈ ફાલતુ જાહેરાતો નહીં, કોઈ કન્ફ્યુઝન નહીં. તો શરૂઆત ક્યાંથી કરવાની? બહુ સિમ્પલ. કોઈ પણ વેબસાઇટનું નામ યાદ રાખવાની જરૂર નથી. બસ મોબાઈલ કે કમ્પ્યુટરમાં ગૂગલ ખોલવાનું છે. અને ત્યાં સર્ચ બારમાં શું લખવાનું છે? બસ આટલા શબ્દો: GACB રિઝલ્ટ 2026. બરાબર યાદ રાખી લેજો, GACB રિઝલ્ટ 2026. જેવું આ સર્ચ કરશો એટલે ઘણી બધી લિંક્સ દેખાશે. એમાં ખાસ કરીને આ વેબસાઇટ પર ધ્યાન આપવાનું છે, gacbresult2026.com. આ એડ્રેસ બરાબર ચેક કરી લેવું. સરસ. તો હવે આપણે સાચી જગ્યાએ તો પહોંચી ગયા. હવે જોઈએ કે અહીંથી પરિણામ સુધી પહોંચવાનો રસ્તો કેટલો સહેલો છે. આમ ચપટી વગાડવા જેટલો. આખી પ્રોસેસ જો ફક્ત 4 જ સ્ટેપ્સની છે. પહેલું, ગૂગલ પર સર્ચ કર્યું. બીજું, સાચી વેબસાઇટ ખોલી. ત્રીજું, સીટ નંબરની વિગતો નાખી. અને ચોથું, એટલે કે છેલ્લું સ્ટેપ, સબમિટ બટન દબાવ્યું. બસ. જેવી વેબસાઇટ ખુલશે, સામે જ મોટા અક્ષરે 2 લિંક્સ દેખાશે. એક હશે ધોરણ 10 SSC પરિણામ 2026 માટે અને બીજી ધોરણ 12 HSC પરિણામ 2026 માટે. એટલે કોઈ જ ગૂંચવણ નહીં. જે પણ ધોરણનું પરિણામ જોવાનું હોય એ લિંક પર ક્લિક કરવાનું. એટલે તરત જ એક નાનકડું બોક્સ સામે આવશે. એમાં પહેલા ડ્રોપડાઉન મેનુમાંથી સીટ નંબરની સિરીઝ પસંદ કરવાની અને પછી બાજુના ખાનામાં પેલો 6 આંકડાનો નંબર નાખી દેવાનો. અને પછી બસ સબમિટનું બટન દબાવતાની સાથે જ સેકન્ડોમાં જ પ્રોવિઝનલ માર્કશીટ સ્ક્રીન પર હાજર. એમાં દરેક વિષયના માર્ક્સ, ગ્રેડ અને પર્સન્ટાઇલ બધું જ એકદમ સ્પષ્ટ રીતે લખેલું જોવા મળશે. ચલો, રિઝલ્ટ તો જોઈ લીધું, પણ અહીં કામ પૂરું નથી થતું. હવે પછી શું કરવું એ પણ એટલું જ જરૂરી છે. તો ચાલો એના પર પણ એક નજર નાખી લઈએ. જુઓ, આ સ્ટેપ ભૂલવાનું નથી. જે માર્કશીટ સ્ક્રીન પર દેખાય છે તેને તરત જ PDF ફાઇલ તરીકે સેવ કરી લેવાની. અને જો શક્ય હોય તો એની એક પ્રિન્ટઆઉટ પણ કાઢી લેવાની, કેમ કે આગળ કોલેજ કે બીજા કોર્સમાં એડમિશન લેવા માટે આ પ્રોવિઝનલ માર્કશીટ જ કામ લાગશે. અને છેલ્લે એક સૌથી અગત્યની વાત: પરિણામ ગમે તે આવે, સારું કે કદાચ ધાર્યા કરતાં થોડું ઓછું, હંમેશા એક વાત યાદ રાખવાની કે આ માત્ર એક પરીક્ષા છે, જીવન નહીં. તો શું એક પરીક્ષાનું પરિણામ કોઈનું ભવિષ્ય નક્કી કરી શકે? આ સવાલ પર જરૂર વિચારજો. ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.